એઆઈ ટેકનોલોજી એટલે એ એક પ્રકારની ટેકનોલોજી છે એમ. એનાથી થાય હું? થાય કાંઈ નહીં, એ આપણી પાસે બધા શીખી ગયા સમજ્યા. આપણે કોઈ ભાભો હોય, એ છોકરું હોય 4-5 વર્ષનું, તો એને બીડી લેવા મોકલે દુકાને, ચાલે શિવાજી બીડી લેતો હોય પૌલાની દુકાને, તો છોકરું તો જાય લેવા, પણ એ પૌલાની દુકાને જાય અને ત્યાં શિવાજી બીડી નથી, તો એ છોકરું પાછું આવે. પછી એ ભાભો ખીજાય, પેલા પૌલાની દુકાને ન હોય તો કાંઈ નહીં, પીતાંબર બાપાની દુકાને, બીજાની દુકાનેથી લેતો તો આવે ને માણસ, એટલે છોકરું પાછું જાય અને શિવાજી બીડી લઈ આવે. બરાબર. પછી બીજી વખત એ છોકરું જાય ને અને પૌલાની દુકાને શિવાજી બીડી ન હોય, તો એ બીજી 2-3 દુકાને તપાસ કરી આવે, કારણ કે એને ખબર પડી ગઈ કે એક દુકાને ન હોય તો બીજી દુકાને તપાસ કરવાની. કાંઈક એવું બને કે એક જ દુકાને શિવાજી બીડી નથી અને છોકરું પાછું આવે, એટલે ભાભા પાછા ખીજાય, પેલા શિવાજી ન હોય તો 4 ભાઈ લેતો હોય, બીડી વગર થોડું હાલે. તો એ છોકરાના મગજમાં પ્રોગ્રામ ફિટ થઈ ગયો. એટલે પછી ગમે તે જાહે, પૌલાની દુકાને ન હોય તો બીજી દુકાને જાય, શિવાજી ન હોય તો 4 ભાઈ લઈને આવી છે. પછી એને ખબર પડી જાય, 4 ભાઈ ન હોય તો 20 નંબર 30 નંબર જે કાંઈ હોય. એટલે એ આખો જે પ્રોગ્રામ છે ને, એ બાળકના મગજની અંદર ફિટ થતો જાય તાર્કિક રીતે, એની બુદ્ધિ વિકસિત થતી જાય પોતાની રીતે કે આવું આવું કરવાનું છે. કારણ કે અગાઉ જે થયું છે ને એ એને યાદ રહી જાય, મેમરી. એટલે એવી જ રીતે આ લોકોએ પ્રોગ્રામ બનાવ્યા છે આ રીતના. એને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે આ આપણે કુદરતે આપેલું મગજ છે એની બુદ્ધિથી કામ થાય, અને ઓલું આર્ટિફિશિયલ એટલે માણસે એની અંદર જે કંઈ પ્રોગ્રામ ફિટ કર્યા છે એ પ્રોગ્રામની અંદર એ પ્રોગ્રામથી જ પોતાની બુદ્ધિ એ વિકસિત કરે એની રીતે. એને કહેવું ન પડે, પહેલી વખત કહેવું પડે, પછી એની રીતે એ વિકસિત થતું જાય. પણ એનો કંઈક ઉપયોગ તો થવો જોઈએ ને એમ. ઉપયોગમાં તો શું છે કે એ લોકોએ જે મોટા મોટા દેશ છે, ચાઇના છે, બધા ટેકનોલોજીવાળા દેશ, તો એ લોકોએ એક વસ્તુ છે કે એને રોબોટ બનાવ્યા. બરાબર. તો એક આપણે રોબોટનું કામ લઈએ કે એક રોબોટ છે એ રહોડામાં રાંધે છે, એની ઉપર અઠવાડિયાનો આખો પ્રોગ્રામ ફિટ કરી દીધો છે કે ભાઈ આ દિવસે આ રાંધવું, આ દિવસે આ રાંધવું. એટલે પ્રોગ્રામ ફિટ થઈ ગયો એ મુજબ એ કામ કરે કે આજ બટેટાનું શાક, આજ રીંગણાનું શાક, આજ ફલાણું ઢીકડું, એ આખો પ્રોગ્રામ હોય. એના ટાઈમર બધા ફિટ કરેલા હોય આખા રોબોટની અંદર. એટલે એ પ્રમાણે હાથ ઊંચા નીચા થાય ને એ તપેલા લઈને એમાં એ ચટણી મીઠા નાખે, એ પ્રમાણે જે ગોઠવું હોય એ પ્રમાણે કામ કરે. હવે એ સામાન્ય રોબોટ થયા, જૂના રોબોટ. તો એમાં બને એવું કે દાખલા તરીકે બુધવાર છે તો બુધવાર બટેટાનું શાક કરવાનું, એવું એમાં પ્રોગ્રામ ફિટ કર્યો છે. બરાબર. તો હવે ક્યારેક એવું બને કે ઓલો માલિક છે એ બટેટા નાખતા ભૂલી ગયો ફ્રીજની અંદર, જે જગ્યા પર બટેટા રાખે છે ત્યાં બટેટા રાખતા ભૂલી ગયો શાકભાજીમાં. તો રોબોટ શું કરશે કે ત્યાં જાહે એ સ્થળે, પછી એનો હાથ આમાં કરશે. એટલે શું છે કે દરેક પદાર્થ છે એ એની અંદરથી નકરા તરંગો નીકળતા હોય અને બધા પદાર્થના અલગ અલગ તરંગો હોય. તો એ તરંગો એના હાથમાં ઝીલાય, એના આધારે નક્કી કરે કે બટેટું, ગુવાર, દૂધી, ભીંડો. તો એને ભીંડાનું કીધું હોય તો તરત એ ભીંડો મને પકડવા, અંદરથી તરંગ જ્યાંથી આવતા હોય ને ત્યાંથી પકડી એને સુધારી શાક કરી નાખે. બરાબર. હવે બીનું એવું કે બટેટાનું શાક કરવાનું છે પણ બટેટા નથી, તો રોબોટ શું કરશે કે આમાં કરતું રહે, પણ ત્યાં બટેટા નથી તો ત્યાંથી એનો પ્રોગ્રામ અટકી જાય. પછી શું કરવું એની અંદર છે પણ બટેટા નથી, તો પણ ત્યાંથી પ્રોગ્રામ અટકી ગયો. એટલે આ લોકોએ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે એનો પ્રોગ્રામ આખો લઈ આવ્યા અને એ પ્રોગ્રામ એની અંદર ફિટ કર્યો. એટલે એ વધારાનો પ્રોગ્રામ જે રોબોટની અંદર નાખ્યો છે, એટલે એ રોબોટને પોતાની રીતે ખબર પડી જાય કે ભાઈ બટેટા નથી તો હવે શેનું શાક કરવું, એની રીતે નક્કી કરે. એટલે એ પોતાના મેમરીની અંદર પોતાની જે યાદ છે જૂની એની અંદર એ પાછું જાય અને જોવે કે ભાઈ છેલ્લા 3 દિવસની અંદર શેનું શાક કર્યું હતું, તો કે ભાઈ દૂધિયાનું કર્યું હતું, પછી એના આગલા દિવસે ભીંડાનું કર્યું હતું, એના આગલા દિવસે ઘેવડાનું કર્યું હતું. તો અંદર એ તપાસ કરે કે એ તો છે પણ એ તો કર્યા જેવું નથી, 3 દી પહેલાં કરી નાખ્યું હતું. તો એ સિવાયનું શું વધારાનું છે, તો પાછું એ અંદર એ કિરણો તપાસ કરે. આમ તો કે ભાઈ આની અંદર એ કે વાલોળ પીડી છે તો ફટાફટ વાલોળ માણસે લેવાના, વાલોળનું શાક કરી નાખશે. એની રીતે નક્કી કરી નાખે હવે શેનું શાક કરવું. આ આખી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એનો
વ્યવહારુ ઉપયોગ છે. અત્યારે શું છે કે એ પ્રાથમિક કક્ષાએ બાળકની જેમ હાલે છે, પણ આવનારા સમયની અંદર આ બધું એની રીતે નક્કી કરી નાખશે. એક રોબોટ એની જેવા બીજા રોબોટે બનાવશે. આપણે ન આવતું ઓલું રક્તાસુરનું, એને એમ માથું વાઢી નાખો એટલે માથું હેઠું પડે તો એનું લોહીના ટીપા ઝાઝા પડે, ત્યાં પાછળ બીજા રાક્ષસો ઉત્પન્ન થાય. આવતું ને ઈ? હા એ સાંભળ્યું છે. હા, તો ત્યાં તો એની લોકો પાસે એવી ટેકનોલોજી હતી કે પોતાના એક લોહીનું ટીપું જમીન ઉપર પડે તો એની જેવા અનેક ઉત્પન્ન થાય. તો એવી રીતે આ રોબોટ એક ટેકનોલોજી આવી અને એની જેવા ઈ અનેક રોબોટ પોતાની રીતે બનાવી શકે, માણસને કંઈ કરવા નહીં ગમે. તો ત્યારે હું રક્તાસુરનું થયું કે લોહીનું ટીપું પડે તો એનું શું કરવું? તો મહાકાળીનું સ્વરૂપ ધારણ કર્યું, એનું ડોકું કાપી અને ખપ્પરની અંદર લોહી લઈને મહાકાળીમાં પી ગયા. હેઠું પડે તો ઉત્પન્ન થાય ને. આ આખી ટેકનોલોજી છે. મૂળભૂત તો આપણા જે જૂના ધર્મગ્રંથો સાહિત્યો છે એની અંદર આ બધું ઉલ્લેખ છે, પણ એ પ્રતિક રૂપે છે બધું. પણ એની અંદરથી વૈજ્ઞાનિક રીતે બહાર પદાર્થની અંદર કેમ એને લઈ આવવું, ઈ જે હોવું જોઈએ ને એ લોકો પાસે છે. એટલે એવું છે એમાં. એટલે તારી પાસે એટલું જ્ઞાન છે પણ તું કાંઈ ન કરી ગયો. તમારી વાતો આવીને એવું છે. એ કામ એનું છે, બરાબર. આપણું કામ છે અહીંયા ઓટલા તોડવાનું. હવે હું એ મણું કામ કરવા તો અહીં ઓટલા રજળી પડે કે નહીં? ઓટલા પરિષદમાં શું તમે કરો? તમે શું કરો? કાંઈ ન થઈ શકે. એટલે એનું કામ એ કરે, આપણું કામ આપણે કરવાનું. અને એના કામમાં આપણે ટાંગડદાર જઈએ તો અહીં આપણું કામ રજળી પડે. ઓટલા વાંચ્યા થઈ જાય ને, મારું કહેવાનું એ. એ વાત મુદ્દાની તારી. હા,